ગણેશ મહોત્સવના 7મા દિવસે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા યોજાયેલ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં શ્રીજીનું હર્ષભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। 7મા દિવસે ભારત માતા ચોકમાં વિસર્જન યાત્રા નિમિત્તે યુવાનો તેમજ કાર્યકરો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા છેલ્લા 4 વર્ષથી પાદરાના અંબાજી મંદિર પાસે આવેલ ભારત માતા ચોકમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। શ્રીજીનું 7 દિવસ સુધી પૂજા અર્ચના કરી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। 7 દિવસ દરમિયાન સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમ સાથે વિવિધ અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આરતી સહિતના કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે। ત્યારે શ્રીજીને 7 દિવસ સુધી આતિથ્ય માની 7મા દિવસે તેમની ઉત્સાહભેર વિદાય આપવામાં આવે છે। ખાસ કરીને પાદરાના અંબાજી મંદિર પાસેના ભારત માતા ચોકમાં હિન્દુ એકતા સંગઠન પાદરાના કાર્યકર તેમજ ધર્મપ્રેમી જનતા સહિત વિવિધ સામાજિક સંગઠનો તેમજ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નાગરિકો તેમજ હિન્દુ એકતા સંગઠન પાદરાના કાર્યકર્તાઓ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વિસર્જનના દિવસે પર્યાવરણની જાળવણી હેતુ વૃક્ષના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। જય સિયારામ, હર હર મહાદેવ, ગણપતિ બાપા મોર્યા। હિન્દુ એકતા સંગઠન પાદરા સાર્વજનિક ગણેશ મહોત્સવ વર્ષ 4 7 દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં આવેલા। સાથે 7 દિવસમાં મહાન ભાવો પાદરાના અને મહાન સંતો તેમાં આરતીમાં પધારવામાં આવેલા અને સાથે 7 દિવસમાં વિવિધ કાર્યો ધાર્મિક કાર્યો કરવામાં આવેલા। તેમાં સુંદરકાંડ, ભજન સંધ્યા, વિવિધ કાર્યક્રમોમાં કરવામાં આવેલા અને હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આજરોજ 7મા દિવસે વિસર્જન કરવામાં આવેલું અને પર્યાવરણના ધ્યાનમાં લેતા આજે વિસર્જન દરમિયાન અમે આજે નાના જે ફૂલ અને પૌધા છે જેને વિતરણ કરવામાં આવશે અને હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ધાર્મિક લાગણી અને આજે ભારત માતા ચોકથી તેના ગણપતિ બાપાની વિદાય લઈ રહ્યા છે। જય સિયારામ।